જુદા જુદા ભૌમિતિક આકાર છે એ આકારના છેદબિંદુ ઉપરથી અને તેમણે ઘેરેલા પ્રદેશ ઉપરથી આપણે સંકલનની મદદથી ક્ષેત્રફળ મેળવી શકીએ. ચાર વસ્તુનું ધ્યાન રાખવાના છે દાખલો ગણવા માટે. સૌપ્રથમ શું કરવાનું તો કે દરેક વક્ર ના અક્ષો સાથેના છેદબિંદુ મેળવવા. પહેલું કામ દરેક દાખલાની અંદર આ કરવાનું. દરેક વક્ર છે x અક્ષને અને y અક્ષને ક્યાં છેદશે? આ પહેલું કામ એક. બીજું વક્રોના એકબીજા સાથેના છેદબિંદુ મેળવવા. આ બીજું કામ. ત્રીજું છેદ બિંદુ આગળ અક્ષો પર લંબ દોરો. આ ત્રીજી પ્રક્રિયા. અને ચોથું ક્ષેત્રફળ મેળવવું. ચાર સ્ટેપની અંદરથી દાખલો ચલાવવાનો. સૌપ્રથમ આપણે શું કરવાનું કે દરેક વક્રના અક્ષો સાથેના છેદબિંદુ મેળવવા. સમજો કે રેખા છે. આ રીતે આપણે અક્ષો લઈએ અહીંથી આ રેખા છે. રેખાનું સમીકરણ તમને ખ્યાલ છે ax by c 0. તો એ ક્યાં છેદશે? x અક્ષ અહીંયા છેદશે અને y અક્ષ અહીંયા છેદશે. x અક્ષ સાથેનું છેદબિંદુ મેળવવા માટે y યામ તમારે 0 લેવું પડે. આ y યામ 0. તો ax c 0, y યામ 0. तो x बराबर ax c 0, x minus c upon a. c plus minus થશે upon આવશે a. એક મિનિટ. તો અહીંયા આવશે minus c upon a. y અક્ષ સાથેનું છેદબિંદુ મેળવવા માટે x યામ 0 લખો. આપેલા સમીકરણમાં તમે x યામ 0 લખો તો by plus c 0, by is equal to minus c, y is equal to minus c upon b. આ થશે y અક્ષ સાથેનું છેદ. તો સૌથી પહેલા શું કરવાનું? વક્રોના અક્ષો સાથેના છેદબિંદુ મેળવવા. જેટલા વક્રો હોય તે બધા. આને તમને રેખાની વાત કરી. સમજો કે પરવલય છે. તો અહીંયા કોઈ સમીકરણ આપણે પરવલયનું લખીએ. સમજો અહીંયા આપણે સમીકરણ લખીએ ત્યારે પરવલય આ રીતે થશે. એક પરવલય આ રીતે છે. તેમાં પણ શું કરવાનું કે x અક્ષ સાથેનું છેદબિંદુ મેળવવા માટે y યામ 0 લખો. અહીંયા પણ y યામ 0 લખો. એટલે બંનેના છેદબિંદુ મળી જશે. એટલે પહેલું કામ શું? અક્ષો સાથેના છેદબિંદુ મેળવવા. બીજું આવશે વક્રોના એકબીજા સાથેના છેદબિંદુ મેળવવા. સમજો કે અહીંયા આપણે ભૌમિતિક આકાર લઈએ. આ રીતનો એક પરવલય છે. y square is equal to 4x. બીજું અહીં એક રેખા દોરો. એ રેખાનું નામ આપણે આપી દઈએ 2x 3y 6 is equal to 0. તો અહીંયા જે છે અને અહીંયા આ બંને વક્રોના છેદબિંદુ છે. આ જે છે એ પરવલય છે, આ છે તે રેખા છે. તો રેખા અને પરવલય એક અહીંયા છેદે છે અને એક અહીંયા છેદે. તે માટે શું કરવાનું? તો તે માટે તમારે આમાંથી x ને સૂત્ર કરતા બનાવો તો y2 4 અહીંયા મૂકી દો. x ને સૂત્ર કરતા બનાવો y2 4 અહીંયા મૂકી દો. અથવા તો આમાંથી તમે y ને સૂત્ર કરતા બનાવીને આમાં મૂકો. તો કોઈ પણ એક વક્રમાં કાં તો x ને અથવા તો y ને સૂત્ર કરતા બનાવી. સમજો તમે આમાંથી x ને સૂત્ર કરતા બનાવી તો એને રેખાના સમીકરણમાં x ની જગ્યાએ મૂકો, y મળશે. અથવા તમે આમાંથી x ને સૂત્ર કરતા બનાવો અને જે કિંમત આવે તેમને આ વક્રમાં મૂકો એટલે બંનેના છેદબિંદુ મળશે. અહીંયા તો બીજી પ્રક્રિયા શું કરવાની? વક્રોના એકબીજા સાથેના છેદબિંદુ મેળવવા. ત્રીજી છેદબિંદુ આગળ અક્ષો પર લંબ દોરો. અહીંયા છેદબિંદુ છે. આ લંબ નથી, આ રેખા છે. લંબ એટલે સીધો સમક્ષિતિજ અથવા તો સીધો લંબ. આ એક લંબ થશે, એક લંબ અહીંયા થશે. કોના ઉપર લંબ તો આપણે y અક્ષ ઉપર. સમજો કે અહીં કોઈ બિંદુ છે 2 3, અહીંયા કોઈ બિંદુ છે
x એમ છે y એમ ઉપર દોરીએ છે 0 માઈનસ 3 તો આપણી સીમા થશે 3 થી -3 અથવા -3 થી 3 દાખલો ગણવા માટે તમારે અર્ધ સીમા અને ઊર્ધ્વ સીમાની જરૂર પડશે તો y અક્ષ ઉપર લંબ દોરીએ છે તો y ની સાપેક્ષે સંકલન થશે કે પછી તો પણ અહીંયા આપણી સીમા શું થશે -3 થી 3 ત્રીજો ટોપિક સમજાવવા માટે કહું છું છેદ બિંદુ આગળ અક્ષો પર લંબ દોરવા જો y અક્ષ ઉપર દોરીએ છે અહીંયા અને કાં તો તમારે x અક્ષ ઉપર દોરવું પડે એવું પણ એક જોઈએ અહીંયા આપણે સમજો કે એક પરવલય આ રીતે છે અહીંથી એક રેખા દોરીએ અહીંયા પરવલય અને રેખાનું છેદ બિંદુ સમજો કે 2 3 છે સમજવા માટે અહીંયા જે બિંદુ છે -2 અને 5 છે -2 અને 5 હવે આ જે છે તે છેદ બિંદુ છે તો મેં તમને શું કહ્યું આખું આ એક રેખા છે આ પરવલય છે રેખા અને પરવલય આ બંનેથી આટલો ભાગ રોકાય છે તેનું તમારે ક્ષેત્રફળ જોઈએ છે તો અહીંયા છેદ બિંદુ આગળ તમે x અક્ષ ઉપર લંબ દોરો x અક્ષ ઉપર આ લંબ દોરી તો ત્યાં આવશે 2 0 x અક્ષ છે y અક્ષ 0 થશે અહીંથી એક લંબ દોરો તો તે લંબમાં x અક્ષ -2 થશે y અક્ષ 0 થશે તો આપણું -2 થી 2 આ આપણી સીમા થશે હવે આની અંદર ક્ષેત્રફળ કોનું મેળવવું એ હમણાં સમજાવું પણ ત્રણ ટોપિક મેં તમને સમજાવ્યા પહેલું કામ શું કરવાનું દરેક વર્તુળોના અક્ષો સાથેના છેદબિંદુ મેળવવા અને એના માટે જો x અક્ષ સાથેનું છેદબિંદુ જોતું હોય તો y અક્ષ 0 મૂકો y અક્ષ સાથેનું છેદબિંદુ જોતું હોય તો x અક્ષ 0 મૂકો બીજો પોઈન્ટ વક્રોના એકબીજા સાથેના છેદબિંદુ મેળવવા સમજો રકમમાં બે વક્ર છે તો બંને વક્ર એકબીજાને ક્યાં છેદે છે તે માટે શું કહ્યું કે સમજો કે એક પરવલય છે x y² 4x બીજી રેખા છે 2x 3y 6 0 તો આ બંને એકબીજાને ક્યાં છેદે છે તો પ્રક્રિયા કાં તો આમાંથી x ને સૂત્ર કરતા બનાવો આમાં મૂકો અથવા આમાંથી x ને સૂત્ર કરતા બનાવો આમાં મૂકો આમાં x ને સૂત્ર કરતા બનાવો તો શું થાય ભાઈ x y² 4 આમાં x ને સૂત્ર કરતા બનાવો તો 2x -3y 6 તો x -3y 6/2 આ કિંમતને તમે આમાં મૂકો જો એમ ન કરવું હોય તો અહીંયા 4x છે અને 2 વડે ગુણી નાખો 4x -6y 12 આ રીતે પણ કરી શકાય અહીંયા કિંમત મૂકો 4x શું કરવાનું છેદબિંદુ ફરીથી કહું છેદબિંદુ મેળવવા માટે પહેલા વક્રમાંથી x ને સૂત્ર કરતા બનાવી બીજામાં મૂકો અથવા બીજામાંથી x ને સૂત્ર કરતા બનાવી પ્રથમમાં મૂકો જરૂરી નથી કે તમે x ને સૂત્ર કરતા બનાવો y ને સૂત્ર કરતા બનાવી અહીંયા મૂકો અથવા આમાંથી y ને સૂત્ર કરતા બનાવી અહીંયા મૂકો એટલે તમને શું મળશે છેદબિંદુ મળશે ત્રીજી પ્રક્રિયામાં છેદબિંદુ આગળ અક્ષો પર લંબ દોરવા લંબ શા માટે સીમા મેળવવા માટે અને કે દાખલા તરીકેમાં અધઃ સીમા અને ઊર્ધ્વ સીમાની જરૂર પડશે જો x અક્ષ ઉપર લંબ દોરશો તો x ની સીમા મળશે y અક્ષ ઉપર લંબ દોરશો તો y ની સીમા મળશે તમે ગમે ત્યાં લંબ દોરી શકો દાખલો થશે પણ ફરીથી બોલું છું x અક્ષ ઉપર લંબ દોરશો ત્યારે x ની સાપેક્ષે સંકલન થશે અને y અક્ષ ઉપર લંબ દોરશો ત્યારે y ની સાપેક્ષે સંકલન થશે એટલે ચાર મુદ્દાઓને ધ્યાનમાં રાખો આ ચાર મુદ્દાઓ પર આપણે દાખલા કરવાના થશે સૌથી પહેલા અક્ષો ઉપર છેદબિંદુ વક્રોના છેદબિંદુ અને છેદબિંદુ આગળ લંબ ચાલો હવે કઈ રીતે કરવાનું તે જોઈએ સમજો એક ભૌમિતિક આકાર હતો સમજો કઈ રીતે આપણે દાખલા કરવાના છે અહીંથી આપણે એક રેખા દોરી આ રેખા ઉપર એક બિંદુ લખું છું 2 1 બીજો એક 2 4 બીજો એક બિંદુ લઉં છું અહીંયા 3 2 આ રેખા ઉપરના બે બિંદુ છે સમજો અહીંયા જે આકાર છે આ એ રેખાનું એક સમીકરણ લખી નાખું છું રેન્ડમલી 2x 4y 9 0 આ રેખાનું સમીકરણ હવે અહીંથી તમે એક લંબ દોરો તો ત્યાં બિંદુ મળશે આપણને 2
0. અહીંથી આપણે એક લંબ દોરીએ, ત્યાં બિંદુ આપણને મળશે 3 0. તો 2 થી 3 આપણી સીમા થઈ. હવે શું થયું? આ તો લંબ છે, સીમા માટે છે, આ પણ લંબ છે, આકાર નથી. આ x અક્ષ છે. અહીંયા જે દોરેલો છે તે લંબ છે, આ પણ દોરેલો છે એ પણ લંબ છે. આ છે x અક્ષ અને આ જે છે તે થશે રેખા. હવે આ ક્ષેત્રફળ કોના દ્વારા રોકાવાનું? તો આ બંને તો લંબ છે, રેખા અને x અક્ષ દ્વારા. ક્ષેત્રફળ કોના દ્વારા રોકાવાનું? રેખા અને x અક્ષ દ્વારા. આ રેખાનું સમીકરણ છે, બરાબર. આ આપણી સીમા છે. તો તમે જ્યારે દાખલો કરશો તો ક્ષેત્રફળ માટે સીમા લખવી પડશે 2 થી 3. અહીંયા સીમા આપણે આવશે 2 થી 3. અહીંયા હું લખું y dx. સીમા x અક્ષ ઉપરની છે, સંકલન x ની સાપેક્ષે થશે. y ની કિંમત તમારે રેખામાંથી મેળવવાની થશે. કેમ કે કયા વક્ર દ્વારા લઈએ છીએ આપણે? 2 થી 3 રેખા દ્વારા. તો રેખાના સૂત્રમાં y ને સૂત્ર કરતા બનાવો રેખાના સમીકરણમાં. તો અહીંથી આવશે 2 3. y ને તમે સૂત્ર કરતા બનાવો અહીંયા, તો 4y -2x - 9. તો y -2x - 9/4. તો અહીંયા શું લખશું આપણે? -2x - 9/4 dx. હવે આનું તમે સંકલન કરશો. સંકલન ખાસ ધ્યાનમાં રાખશો, માનાંક લેવું પડશે. સંકલન હંમેશા ધન મળશે. જે જવાબ આવે એનો છેલ્લે આપણે માનાંક લેશું. તો -2x - 9/4 આનું સંકલન ઘાતનો નિયમ x²/2 આનું સંકલન થશે 9x. પછી સીમા મૂકવાની. આ માત્ર શેના માટે બતાવ્યું કે આ એક ભૌમિતિક આકાર રેખા છે. રેખા અને x અક્ષ વચ્ચે આટલો પ્રદેશ રોકાય છે, આટલો પ્રદેશ. એમનું આપણે ક્ષેત્રફળ જોઈએ. તો તમારે દાખલાની અંદર x અક્ષનું તો કંઈ સમીકરણ આવશે નહીં. જે સમીકરણ લખવાનું છે તે y કેટલો પ્રદેશ રોકે છે તેમના માટે. તો y દ્વારા રોકાતો પ્રદેશ આટલો છે. તેનું સમીકરણ 2x + 4y + 9 છે. સીમા આપણી થઈ 2 થી 3. તો સીમા 2 થી 3 x ની સાપેક્ષે સંકલન. કેમ કે x અક્ષ ઉપર આપણે લંબ દોરેલો છે, x અક્ષની સીમાઓ લીધેલી છે. તો સૂત્ર કરતા કોને બનાવશું? y ને. તો આમાંથી y ને સૂત્ર કરતા બનાવો. આ સમીકરણ આવશે એનું સંકલન. સમજો બીજું એક ઉદાહરણ લઈએ. રેખા આપણે આ રીતે દોરી, કોઈ પણ રેખા. એ રેખાનું સમીકરણ લખી નાખો 2x + 3y + 6 = 0. આ સમીકરણ છે. અહીંયા એક છેદ બિંદુ લો 2 4. અહીંયા એક છેદ બિંદુ લો 3 2. હવે અહીંયા આપણે લંબ દોરીએ. એક લંબ અહીંયા દોરીએ. આ બંને લંબ દોરીએ. y અક્ષ ઉપરનો લંબ છે તો એક્સિયમ 0, વાયામ આવશે 2. અહીંયા એક્સિયમ 0, વાયામ આવશે 4. હવે અહીંયા જોશો તો આ y અક્ષ છે. આ જે છે તે લંબ છે સીમા માટે અને આ જે છે તે રેખા છે. તો રેખા દ્વારા આટલો પ્રદેશ રોકાય. એમનું આપણે ક્ષેત્રફળ મેળવવાનું છે. તો i બરાબર અથવા માનાંક i બરાબર સીમા ક્યાંથી ક્યાં સુધી? 2 થી 4 સુધી. કોની સાપેક્ષે આવશે ભાઈ? y ની સાપેક્ષે. કેમ કે સીમા આપણે લીધેલી છે y આમ ઉપર, y અક્ષ ઉપર આપણે દોરેલું છે. y ની સાપેક્ષે સૂત્ર કરતા કોને બનાવવું પડશે? x. જો y ની સાપેક્ષે હોય તો x ને સૂત્ર કરતા બનાવો, x ની સાપેક્ષે હોય તો y ને સૂત્ર કરતા બનાવો. તો આપેલું જે રેખાનું સમીકરણ છે કોના દ્વારા ક્ષેત્રફળ રોકાય છે? 2x + 3y + 6. એમાં તમારે x ને સૂત્ર કરતા બનાવવાનો છે 2 4. x ને સૂત્ર કરતા બનાવો તો 2x = -3y - 6. તો x = શું થશે? -3y - 6/2 dy. ચાલો, y વાળા પદ આવી ગયા. y ની સાપેક્ષે છે તો y વાળા ચલ થશે, બાકીના અચળ થશે. આમનું તમે સંકલન કરીને સીમા મૂકો. સીમા મૂકતા બધાને આવડે છે. તો અહીંયા જે આકાર છે તેમનો ક્ષેત્રફળ આ રીતે મળશે. આ રેખાની વાત થઈ. થોડા ઉદાહરણ આપણે પરવલયને જોઈએ. સમજો એક પરવલય
-2 0 અહીંથી આપણે એક લંબ દોરીએ તે આવશે 2 0 તો આપણે સીમા ક્યાંથી ક્યાં સુધી આવશે -2 2 હવે કેટલો ભાર રોકાય છે આટલો બંધ આકૃતિની અંદર આ લંબ છે સીમા માટે અહીંયા પણ લંબ છે એ પણ સીમા માટે આ છે તે x અક્ષ છે તો બાકીનું વધે છે આટલું આ ભૂમિતિક આકાર તો કોના દ્વારા રોકાય છે x અક્ષ અને પરવલય દ્વારા આ જે ક્ષેત્રફળ રોકાશે એ કોના દ્વારા રોકાશે x અક્ષ અને પરવલય સમજો આ પરવલય x2 4y છે પરવલય x2 4y તો અહીંયા જે ક્ષેત્રફળ મેળવવાનું છે તે ક્ષેત્રફળ પરવલય અને x અક્ષ વચ્ચે રોકાતું ક્ષેત્રફળ આ પરવલય છે x અક્ષ છે આ બંને તો સીમાઓ છે તો અહીંયા આપણે I બરાબર શું લખશું સીમા આવશે -2 2 કોની સાપેક્ષે આવશે x ની સાપેક્ષે કેમ કે આપણે x અક્ષ ઉપર લંબ દોરેલો છે સીમા x અક્ષ ઉપર લીધેલી છે સંકલન x ની સાપેક્ષે થશે y ને સૂત્ર કરતા બનાવો થશે ક્યાંથી y ને સૂત્ર કરતા બનાવશો જેના દ્વારા ક્ષેત્રફળ રોકાયેલું છે કોના દ્વારા રોકાયેલું છે પરવલય દ્વારા પરવલયનું આ સમીકરણ છે તો પરવલયના સમીકરણમાં y ને તમે સૂત્ર કરતા બનાવો તો x2/4 થશે dx x2/4 dx તો આ પરવલય અને x અક્ષ દ્વારા રોકાતું ક્ષેત્રફળ હવે આપણે આનું સંકલન કરવું પડે આનું સંકલન થશે x નો ઘન છેદમાં 3 એટલે 12 થશે અહીંયા આ રીતે થશે x નો ઘન છેદમાં 12 -2 થી 2 હવે માત્ર કરવાનું શું તો તમારે માત્ર કિંમત મૂકી અને ક્ષેત્રફળ મેળવવું તો પરવલય છે અને x અક્ષ છે એમની વચ્ચે રોકાતો પ્રદેશ આ તો લંબ છે મેં તમને 4 પોઈન્ટ કીધા પહેલો પોઈન્ટ શું કે અક્ષોને ક્યાં છેદે તો અક્ષોને અહીંયા છેદે બીજું બે વક્રોના છેદ બિંદુ તો આમાં માત્ર એક જ વક્ર છે અને તે એટલે x2 4y આ વક્ર છે તો વક્રોના છેદ બિંદુ આવશે નહીં બિંદુ આગળ લંબ દોરો આપણને આગળ એ બંને સીધા આવશે -2 થી 2 આપણી સીમા થશે મતલબ x ની સાપેક્ષે તમારે સંકલન કરવાનું છે y ને સૂત્ર કરતા બનાવવાનું તો આપેલા વક્ર દ્વારા રોકાય છે આ બંધ આકૃતિ બંધ આકૃતિમાં કયા કયા ભૌમિતિક આકાર આવે છે તે જોઈ લો આ લંબ છે આ x અક્ષ છે લંબ છે અને આ પરવલય છે તો કોના દ્વારા રોકાશે પરવલય દ્વારા તો પરવલયની અંદરથી આપણે સૂત્ર કરતા y ને બનાવવું પડશે પરવલયનું સમીકરણ છે x2 4y y ને સૂત્ર કરતા બનાવો તો x2/4 આવશે સમજો આપણે પરવલય y અક્ષ ઉપર લઈએ તો એક પ્રકારનું પરવલય આ રીતે આવશે આ પરવલયનું સમીકરણ y2 4x અહીંયા એક બિંદુ લઈએ સમજો તે બિંદુ છે 2 3 અહીંયા એક બિંદુ લો તે બિંદુ છે 2 -1 તો આ ભાગ તો ખુલ્લો છે બંધ ક્યાં થશે તો લંબ તમારે દોરવાનો છે અહીંથી લંબ દોરીએ y અક્ષ ઉપર y અક્ષ ઉપર લંબ દોરીએ તો ભાગ્યામાં આવશે 0 3 x એમ તો 0 આવશે y અક્ષ ઉપર અહીંથી તમે લંબ દોરો આ પણ લંબ છે તો ત્યાં 0 -1 તો અહીંયા બંધ એક આકૃતિ બની આ y અક્ષ છે આ લંબ છે આ પરવલય છે આ પાછો y અક્ષ છે આટલો ભાગ કોના દ્વારા રોકાય છે બે આકાર દ્વારા એક પરવલય અને બીજું y અક્ષ એક આવશે પરવલય બીજું આવશે y અક્ષ તો I બરાબર સીમા ક્યાંથી ક્યાં સુધી લેશું -1 થી 3 નાની સીમા મોટી સીમા અધ સીમા ઉર્ધ્વ સીમા અહીંયા આપણે y અક્ષ ઉપર લંબ દોરેલો છે y ની સાપેક્ષે સંકલન કરશું સૂત્ર કરતા બનાવશું x હવે x ને કયા આકારમાંથી સૂત્ર કરતા બનાવશું તો -1 થી 3 કોના દ્વારા રોકાય છે પરવલય અને y અક્ષ દ્વારા તો y અક્ષમાં તો સૂત્ર કરતાનો પ્રશ્ન જ નથી આપણે પરવલયમાં x ને સૂત્ર કરતા બનાવીએ -1 થી 3 y2/4 dy સંકલન કોની સાપેક્ષે થશે y ની સાપેક્ષે ઘાતનો નિયમ વાપરો 1/4 તમે આગળ લખી શકો અહીંયા ઘાતના નિયમથી y નો ક્યુબ 3
-1 થી 3 આ તમને ક્ષેત્રફળ મળશે. સીમા મૂકો, એ પણ ધ્યાનમાં રાખો ક્ષેત્રફળ હંમેશા ધન જે જવાબ આવે છે એનો માન જ લાગે છે. તો કોના દ્વારા રોકાય છે? પરવલય અને વાયસ દ્વારા. આ બંને તો સીમાઓ છે. સીમાઓ નહીં ગણીએ, કોના દ્વારા રોકાય છે જોજો ખાસ. અહીંયા એક પરવલય છે અને આ વાયસ છે. આ બંને દ્વારા રોકાય છે. બરાબર. ત્રીજું આપણે એવું લઈએ, આજના લેક્ચરમાં આપણે એ જોશું કે ક્યાં રોકાય છે, ક્યાં સીમા દોરવાની, કેટલા વક્ર દ્વારા રોકાય છે. તો હવે જે આપણે લઈએ છીએ એ ખાસ જોજો. ત્રીજું ઉદાહરણ, અહીંયા એક પરવલય દોરીએ. x² = 12y. આ આપણે પરવલય છે. અહીંથી એક રેખા દોરું છું. સમજો, ઉદાહરણ આપવા માટે આ રેખાનું સમીકરણ લખી નાખીએ 2x - 3y + 6 = 0. હવે અહીંથી તમને કોના દ્વારા રોકાયેલું છે? એક રેખા દ્વારા અને પરવલય દ્વારા. આ ક્ષેત્રફળ તમને કહે આટલું. એ કોના દ્વારા રોકાય છે? તો જરાક બંધ આકૃતિમાં જોઈ લો. કયો આકાર આવે છે બંધ આકૃતિમાં? આ એક રેખા આવે છે અને એક પરવલય આવે છે. તો કોના દ્વારા રોકાય છે? પરવલય અને રેખા દ્વારા જે ભાગ રોકાય છે તેમનું ક્ષેત્રફળ તમારે મેળવવાનું છે. તો શું કરશું? આપણા 4 પોઈન્ટ પ્રમાણે પહેલું કામ, અક્ષોને ક્યાં છેદે? આવી ગયું. વક્રો ક્યાં છેદે? એમના હું રેન્ડમલી બે લખી નાખીએ. સમજો કે -2 અને 3 છે અને અહીંયા 2 અને 1 છે. લઈ લીધા છે છેદબિંદુ સમજવા માટે. તો શું કરશું? અહીંથી એક આપણે લંબ દોરીએ. છેદબિંદુ આગળ લંબ, આ બંનેનું છેદબિંદુ છે. કોનું? પરવલય અને રેખા. ત્યાંથી લંબ દોરીએ, -2 0 આવશે. અહીંથી એક લંબ દોરીએ, તે લંબ આવશે 2 0. ચાલો હવે શું કરવાનું? તો પહેલા કોઈ પણ આકાર એમનું x અક્ષ સાથેનું ક્ષેત્રફળ મેળવશું. એટલે પહેલા રેખા અને x અક્ષ સાથેનું ક્ષેત્રફળ, પરવલય અને x અક્ષ સાથેનું ક્ષેત્રફળ. ફરીથી કહું, આ રેખા દ્વારા આટલો ભાગ રોકાય છે. રેખા દ્વારા અહીંથી અહીં સુધી. તો પહેલું ક્ષેત્રફળ તમને આટલું મળશે. બીજું, આ પરવલય છે, આ લંબ છે, આ x અક્ષ છે, આ લંબ છે. એક ભાગ આટલો રોકાશે. તો તમારે આટલું જોઈએ તો શું કરવાનું? રેખાનું ક્ષેત્રફળ આ છે. આ નીચે રોકાયેલું છે એ ક્ષેત્રફળ પરવલયનું છે. તો રેખાના ક્ષેત્રફળમાંથી પરવલયનું ક્ષેત્રફળ બાદ કરો એટલે તમને પરવલય અને રેખા દ્વારા જે ભાગ રોકાય તેમનું ક્ષેત્રફળ મળશે. ફરીથી કહું, સૌથી પહેલા રેખાને લંબ દોરીએ x અક્ષ ઉપર. તો તમને ક્ષેત્રફળ મળશે આટલું. કોના દ્વારા રોકાશે? રેખા દ્વારા. રેખા દ્વારા આટલું ક્ષેત્રફળ રોકાશે. બીજું, અહીંથી એક લંબ છે, ત્યાંથી એક બીજો આકાર સ્ટાર્ટ થાય છે, પરવલય. તો પરવલય દ્વારા હું જે આડી લીટીમાં દોરું છું તે પરવલય દ્વારા રોકાયેલું છે. આ પરવલય દ્વારા છે. રેખા દ્વારા છે એ આપણે ઊભી લીટીથી લખીએ. આ રેખા દ્વારા રોકાય છે. આ બધું. તો આટલું બધું રેખા દ્વારા, આટલું પરવલય દ્વારા, જોઈએ આટલું. તો શું કરવાનું? રેખા દ્વારા રોકાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો. એમની સીમા થશે -2 થી 2 x ની સાપેક્ષે અને અહીંયા રેખા દ્વારા મેળવેલું ક્ષેત્રફળ y ને સૂત્ર કરતા રેખાના સમીકરણ. બીજું, પરવલય દ્વારા -2 થી 2 આ રોકાય છે પરવલય દ્વારા. ત્યાં પણ dx આવશે, પણ અહીંયા તમારે સૂત્ર કરતા શેમાંથી બનાવશો? પરવલયમાંથી. સૂત્ર કરતા y ને બનાવવું પડશે, પણ અહીંયા પરવલયમાંથી, અહીંયા આવશે રેખામાંથી. અહીંયા પરવલયમાંથી y ને સૂત્ર કરતા બનાવો, અહીંયા રેખામાંથી y ને સૂત્ર કરતા બનાવો. આ ક્ષેત્રફળ આવશે I1, આ ક્ષેત્રફળ આવશે I2. હવે આ કયું ક્ષેત્રફળ છે? રેખા અને x અક્ષ દ્વારા રોકાયેલું. આ ક્ષેત્રફળ કયું છે? પરવલય અને x અક્ષ દ્વારા રોકાયેલું. આપણે જોઈએ છે શું? તો રેખા અને પરવલય દ્વારા આટલું. તો શું કરવાનું? I બરાબર I1 માઈનસ આવશે I2. એનો પણ માન આવશે. I1 મોટું ક્ષેત્રફળ છે. રેખા દ્વારા x અક્ષ સુધી મોટો ભાગ રોકાય છે. પરવલય દ્વારા x અક્ષ ઉપર નાનો ભાગ રોકાય છે. તો શું કરવાનું? રેખાના ક્ષેત્રફળ
ડાયરેક્ટ એ નહીં મળે. પહેલા શું કરવું પડશે? રેખા અને x અક્ષ દ્વારા રોકાય તે મેળવવાનું. બીજું પરવલય અને x અક્ષ દ્વારા રોકાય તે મેળવવાનું અને પછી બંનેની બાદબાકી કરવાની. મોટા ક્ષેત્રફળમાંથી નાનું ક્ષેત્રફળ બાદ કરો. રેખાના ક્ષેત્રફળમાંથી પરવલયનું ક્ષેત્રફળ બાદ અને એમનો માન. એટલે તમને મળશે રેખા અને પરવલય દ્વારા રોકાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ. ફરીથી એક ઉદાહરણ જોઈએ. આમને આપણે એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ વિસ્તૃત લેશું, પણ અહીંયા એક ઉદાહરણ હજુ જોઈએ. સમજો અહીંયા એક આપણે પરવલય, અહીંયા એક આપણે રેખા દોરી. અહીંયા હું છેદબિંદુ લખી નાખું. છેદબિંદુનો 2 3, અહીંયા છેદબિંદુ લઈ લો -2 અને 3, સોરી 2 અને -3. આ જે ક્ષેત્રફળ છે કોના દ્વારા રોકાશે? તો બે આકાર દેખાય છે તમને એમાં, એક રેખા અને બીજું પરવલય. તો ડાયરેક્ટ ત્યાં એક ક્ષેત્રફળ મળશે નહીં. તમારે સૌથી પહેલા જે તે આકાર, આમાં બે આકાર છે, એક રેખા છે અને બીજું એક પરવલય છે. તો સૌથી શું કરવું પડશે? રેખા અને x અક્ષ વચ્ચેનું ક્ષેત્રફળ. અહીંયા y અક્ષ આવશે, y અક્ષ ઉપર લંબ દોરી. અહીંયા એક y અક્ષ ઉપર લંબ દોરી. 0 3 આવશે. x આમ 0, y આમ -1. તો સૌથી પહેલા આ રેખા છે અને આ y અક્ષ છે. તો રેખા અને y અક્ષ વચ્ચેનું ક્ષેત્રફળ I1 શું આવશે? રેખા અને y અક્ષ દ્વારા રોકાયેલો પ્રદેશ. I2 શું આવશે? પરવલય અને y અક્ષ દ્વારા ઘેરાયેલો પ્રદેશ. તો આ પરવલય છે. પરવલય ઉપર y અક્ષ ઉપર આપણે લંબ દોરેલા છે. આટલું ક્ષેત્રફળ જે હું ક્રોસ લાઈન થી દોરું છું, એ ક્ષેત્રફળ પરવલય અને y અક્ષ વચ્ચે છે. આ જે આવશે એ પરવલય અને y અક્ષ પર આવશે. I1 છે એ આવશે રેખા અને y અક્ષ. તો I1 ની અંદર સીમા શું લખશું આપણે? -3 થી 3. સીમા તો બંનેની એક જ છે. ચાલો આ જે છે I1 છે કે રેખાની અંદર સૂત્ર કરતા કોને બનાવવાનું? y ની સાપેક્ષે સંકલન છે. રેખાના સમીકરણમાં x અક્ષને સૂત્ર કરતા બનાવો. I2 બરાબર -3 થી 3 થશે. સંકલન કોની સાપેક્ષે? y ની સાપેક્ષે. સૂત્ર કરતા કોને બનાવવું પડશે? x ને. તો કોના દ્વારા રોકાય છે I2? પરવલય અને y અક્ષ. તો આમાંથી તમારે સૂત્ર કરતા પરવલયના સમીકરણમાંથી બનાવવાનું. આમાં સૂત્ર કરતા x ને બનાવવાનો છે, આમાં પણ સૂત્ર કરતા x ને બનાવવાનો, પણ અહીંયા રેખામાંથી, અહીંયા પરવલયમાંથી. ત્યારે તમને ક્ષેત્રફળ મળે I બરાબર, તેમાં શું કરશું? તો I1 માઈનસ આવશે I2. બરાબર? I1 માઈનસ I2 નો માન ફરીથી આવશે માન. તો સૌથી પહેલા ચાર સ્ટેપ સમજી લો. પહેલું સ્ટેપ વક્રોના અક્ષો સાથેના છેદબિંદુ. બીજું સ્ટેપ બંને વક્રોના છેદબિંદુ, આ બંને વક્ર છે તેમના છેદબિંદુ, અહીંથી લંબ દોરો. ત્રીજું સ્ટેપ સીમા માટે કાં તો x અક્ષ ઉપર દોરો અથવા y અક્ષ ઉપર દોરો અને પછી ક્ષેત્રફળ. આજના લેક્ચરની અંદર આપણે આ ભૌમિતિક આકારમાં સીમા ક્યાં દોરવી તે માટેનો હતો. હવે પછી આપણે